જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારું ડાયટ ચાર્ટ છે ને 1000 કેલરીની અંદર છે. એકચ્યુઅલી મારે 1100-1200 કેલરીનો કરવો હતો, પણ પેટ એટલું ફૂલ લાગે છે ને મને તો કંઈક ખાવાની ઈચ્છા નથી થતી. અને અત્યારે ઓલરેડી 8:30 તો થઈ ગયા છે. અને મારું દિનચર્યા હું તમને બતાવું એ પહેલાં હું તમને કહી દઉં કે આજે મેં શીરો પણ ખાધો છે અને છતાં કેલરી મેનેજ કરી છે. ને આજનો દિવસ થોડું કામમાં ગયો વ્યસ્ત, એટલે એક્સરસાઇઝ નથી થઈ મારાથી. ને અહીંયા રૂમમાં પણ હજી જો આ સુરતને હોસ્ટેલ જવાનું છે ને, એટલે હમણાં એની રોજ કંઈક ડિમાન્ડ હોય. આજે શીરાની હતી, કાલે આજે કહી તો કાલની વાત તો કાલે. ચલો ને એકવાર મારા રૂમની હાલ ચાલ બતાવી દો. જો સુરતને હોસ્ટેલ લઈ જવાનું ગાયલું, એની બુક્સ ને એ બધું, આ એનું હોસ્ટેલ લઈ જવાનું બધું સામાન બધું જ પેક કરવાનું છે. આયરનના કપડાં, હકેલવાના કપડાં. એટલે આજે એક્સરસાઇઝની નહીં થાય, કારણ કે મહેક દુકાનેથી આવે ને, દુકાન વધાવીને ત્યાં સુધીમાં મારે આ બધું સેટિંગ થઈ જાય એટલું કરી લો. વધે કાલે કરવાની. કાલે મારે નાસ્તો બનાવવાનો છે શ્રેતને હોસ્ટેલ લઈ જવા માટે, તો કાલનો દિવસ તો કેમ મેનેજ કરીશ ખબર નહીં. પણ ચાલો આજની દિનચર્યા બતાવી દો, અને ફરી પાછા મળીએ. દિનચર્યા પૂરી થાય એટલે કેલરી કોષ્ટક એ બતાવી દઈશ, અને દિનચર્યા જ મારી કેવી ગઈ એ બતાવી દઈશ. અને નાઇટ ડ્રેસ પહેરીને આવું ત્યાં સુધી. સવારના વાગી ગયા હતા 7, અને હું આવી ગઈ હતી રસોડામાં. જીરા પાણી ઉકળવા રાખી દીધું હતું, અને બધા માટે નાસ્તો બનાવવા વળગી ગઈ હતી. ચણા સવારે વઘાર્યા હતા મેં મારા માટે ને પપ્પા માટે. તો મમ્મી ને મહેક ને રોટલી ને ગાંઠિયા ને ચા ને એવું ખાતા હતા બધા. અને મારે તો જીરા પાણી પીવાનું હતું. 7:15 થયા હતા, એટલે હું જીરા પાણી પીવા માટે બેસી ગઈ હતી ટેબલ ઉપર. આરામથી સિપ કરીને ગરમ ગરમ જીરા પાણી પીધું મેં. અને થોડુંક કામ હતું જીરા પાણી પીને મારે, એટલે મેં કીધું એ નિપટાવીને પછી હું નિરાંતથી નાસ્તો કરીશ. પેલા બધાનું નાસ્તાનું બતાવી દો. એટલે બધાને નાસ્તો રેડી કરી અને હું બેસી ગઈ જીરા પાણી પીવા. ને પછી હું ચણા ને દહીં લઈને બેસી ગઈ હતી. દહીંમાં મેં મરીનો ભૂકો છાંટ્યો છે. જો 7:45 થઈ ગયા હતા, એટલે 7:45 વાગે મેં નાસ્તો કર્યો હતો આજે. ને 32 બાર ફોર્મ્યુલામાં જ મેં ચણાને ચાવીને ખાધા હતા. ને દહીં મારું લો ફેટ વાળું છે, મતલબ ગાયનું દૂધ આવે અમારે, એટલે એમાં મલાઈ ઉતારીને પછી જ મેં મેળવું હોય, એટલે એ જ દહીં મેં ખાધું હતું. ને જો શ્રેતે ટીવી સામે નાસ્તો કરવો હતો, એટલે ડબ્બા ડુબી લઈને જતો તો. પ્રેમા દીદી આવી ગયા મારે કામ કરવા માટે, એટલે મેં કીધું હાલો એ વાસણ બધું કરે ને ત્યાં હું ઘરમાં ઝાપટ ને ડસ્ટિંગ બધું કરી લો. એટલે વળગી પડી રસોડામાં બધું કામ કરવા. એટલે ટેબલમાં બધું સાફ કર્યું, ડબ્બા ડુબી ઠેકાણે મૂકી દીધા, અને મંડી રસોડું લૂછવા. ટેબલ લૂછી નાખ્યું, પછી રસોડાના બધા ડ્રોર ના અંતે બારેથી રોજ બધું જરાક હાથ ફેરવો પડે ને, ત્યાં તો આંગળીના ડાઘા ધાબા દેખાય. એટલે એ બધું લૂછવા કરવાનું કામ કરતી હતી, ને બધી વસ્તુ ઠેકાણે પાડતી હતી ભેગી. ને મેં પનીર બનાવી લીધું હતું સવારે ભેગું. અને જો દૂધ આવી ગયું, દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું રાઈસ કુકરમાં મેં, કારણ કે ગેસની થોડીક અછત છે, તો રાઈસ કુકરમાં ચાલે, થઈ જાય છે દૂધ ગરમ, એટલે એમાં મૂકી દો. ને જો બધું ઝાપટ કર્યું, કાચ બધા લૂછ્યા, ને ફર્નિચર જ્યાં લૂછવાનું હતું લૂછ્યું, ને ડસ્ટિંગ કરવાનું હતું ત્યાં બધી ઝાપટ કરીને કરી લીધું. સાફ સફાઈ બધી બારીઓ આતે, કારણ કે હમણાં થોડુંક રાતે જીવડાઈ આવે છે, ક્યારેક વરસાદ જેવું થઈ જાય છે, તો બારીને હાંસુમાં જીવડા થઈ જાય, એટલે થોડુંક ઝાપટવામાં વાર લાગે. પણ ઓલું પ્રેમા દીદી છે તે સારું છે, ને મારે તો બપોર થઈ જાય આમાં ઘરકામમાં. જો એટલે આ બધું જો આખા ઘરમાં બધું સેટિંગ કર્યું. ઉપર આવી ગયા, એટલે ઉપર જો મારી વહુ ને હમણાં નિરાજ છે, કારણ કે આ પ્રેમા દીદી આવી ગયા એટલે કચરા પોતા એ કરી દે. પેલા તો અઠવાડિયે એકવાર કચરા પોતા ખુદથી કરતી, બાકી બહુ પાસે કરાતી. જો મારી બહુ આરામમાં હે હવે, અઠવાડિયે એની પાસે કરાવું, બાકી પ્રેમા દીદી કરી દે રોજ બધું કામ તો મને. ને બપોરે 2 વાગ્યા એટલે જો હું જમવા બેસી ગઈ હતી. ને વેઇટ લોસ ભાખરી મેં જે આને પેલા એક વિડીયો બનાવ્યો હતો ને, અહીંયા બતાવી દો, આઈ બટનમાં લિંક નાખી દઈશ. તો ઈ મેં બનાવી હતી આજ, તો ખાધી હતી. પછી ઘીસોડાનું શાક હતું ને, તુરિયાનું શાક, એટલે મેં કીધું ચોરીને ખાવ તો મજા આવશે, એટલે મેં ચોરી નાખી ને ચણા ને બધું ચોરી નાખ્યું. હમણાં હું તમને બતાવું કે મેં આજે શું ખાધું હતું, એટલે તમને આખા કોષ્ટકમાં દેખાશે. તો એ ચોરીને મેં ખાઈ લીધું મસ્ત. અને તુવેર દાળી પીધી હતી ને, બાફેલી મસૂરની દાળી હતી આજે તો. અને બપોરે છે ને કોઠા રૂમમાં બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું હમણાં તો. પ્રેમા દીદી વાસણ ઉટકવા આવ્યા, એટલે મેં કીધું કે અહીંયા જ રહી છે, અમારે બેકયાર્ડમાં રૂમ છે ને એમાં જ, એટલે જઈ બોલાવું ત્યાં આવી જાય કામ કરવા એમ. એટલે એને મને કોઠાનું આખું ખાલી કરી દીધું ને વાસણ ઉટકવા માંડ્યા. મેં પછી કોઠાનું સાફ કરીને બધો સામાન પાછો ગોઠવી દીધો એમાં. એટલે આજે તો આમનો જ 4 વાગી ગયા, 4 4:30 જેવું થઈ ગયું હતું. કોઠારું સાફ કરીને હું થોડીક વાર ઉપર ગઈ, ને હું જરીક કીધું કે હુઈ જાઉં લંબાવીને. પછી ઉઠીને પાછી નીચે આવીને, મતલબ 5 વાગ્યા આસપાસ જાંબુ ખાધા હતા. જો 3 ટાઈમ મેં જે ખાધું ને એ બધું આમાં લખીને બતાવ્યું છે, અને ફોટામાં તમે ઝૂમ કરીને જોઈ શકો છો. અને આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે, આમાં બધું ડિટેલમાં મેં લખ્યું છે. અને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આજનો દિવસ મારો આવો રહ્યો. અને અત્યારે મારે 7 વાગ્યા પહેલા મારે પનીરનું વિચાર હતો ખાવાનું,
એ પનીરની ચાટ બનાવીને ખાત, એમાં કાચું ડુંગળી ટમેટું બધું નાખીને, તો મારું પ્રોટીન હજી થોડુંક વધારે થઈ જાત ને કેલેરી મારી 1100-1200 ની અંદર રહેત તો એમ. પણ મને છે ને પેટ એટલું ફૂલ ફૂલ લાગ્યું ને એટલે કઈ ખાવાની ઈચ્છા ના થઈ, એટલે મેં આજે એ માંડી વાળ્યું છે. અને ચલો હવે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજનો દિવસ તો આવો રહ્યો. ચલો આજે 18 જૂન 2026 ગુરુવાર, રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં સોચ્યું કે ઉગ્યો છે, એક એક્સરસાઇઝ નથી થઈ, પણ આજે કામ એટલું હતું એટલે ભાગાદોડી બીજી વધારે થઈ ગઈ છે. તો અને હજી પણ આ બધું ઠેકાણે પડીશ, થોડીક એનર્જી તો યુઝ થઈ જાય એમ. ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.